જય માતાજી મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું કમલેશ સોલન. મિત્રો, આજે આપણે જવાનું છે અમદાવાદ ડ્રાય ફ્રૂટ માર્કેટ માધુપુરા. તો વિડીયોમાં બનાવી રહેજો. ચલો તમને બતાવીએ અમદાવાદ ડ્રાય ફ્રૂટ માર્કેટ માધુપુરા. દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છે ગોવર્ધન ચોક. આપણે જઈ રહ્યા છીએ કોકરિયા બાજુ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે ફૂટબોલ ગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો અને બાજુમાં આવી છે કોકરિયા. તો એ ત્યાંના પણ દ્રશ્યો આપણે તમને બતાવીશું. જે સામે દેખાઈ રહ્યું છે એ કોકરિયા તળાવ છે ને આગળ તમને બતાવીએ ગેટ નંબર કોકરિયાનો 1 જોઈ શકો છો મિત્રો. આ છે કોકરિયાનો ગેટ નંબર 1 અને આપણે જવાનું છે કાલુપુર બાજુ, કારણ કે આપણે જવાનું છે માધુપુરા. ફાઇનલ મિત્રો, આપણે પહોંચી ગયા છે અમદાવાદ સરસપુર. જોઈ શકો છો આ છે સરસપુરની સરકારમાં જોગણી. સામે આવી ગયું છે સરસપુર ચોકડી. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છે અમદાવાદ કાલુપુર રેવડી બજાર. આ છે રેવડી બજાર મિત્રો. અહીંયા તમને હોલસેલ ભાવે કપડાં મળી આવે છે. મિત્રો, એથી જમણી સાઈડ જાવ એટલે તમારે કાલુપુર રેલવે સ્ટેશન જવાય, સીધું ફ્રૂટ માર્કેટ જવાય અને બાજુમાં માર્કેટ જવાય છે. ફાઇનલી મિત્રો, પહોંચી ગયા છે પ્રેમ દરવાજા. તમે જોઈ શકો છો સામે પ્રેમ દરવાજા પોલીસ ચોકી પણ છે. મિત્રો, આ છે પ્રેમ દરવાજા BRT સ્ટેશન. તમે જોઈ શકો છો સામે છે માધુપુરા. તો ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છે માધુપુરા માર્કેટમાં. પહેલાં તમને પૂજા પાની
દરેક સામગ્રી મળી આવી છે. મામિયાલડી વાળી ચાદર પણ મળી આવી છે. વનવટીમાં જેવી ચાદર મળી આવે છે. તમે જોઈ શકો છો આ છે. બાજુમાં મરચા બજાર જવા છે. સીધું આપણે જવાનું છે માધુપુરા માર્કેટના હશે પૂજા પાણી દુકાનો તમે સામે જોઈ શકો છો. મિત્રો બાજુમાં આવેલું છે મોજરી બજાર. દરેક જાતની મોજરી તમને મળી આવશે. મિત્રો આ છે માધુપુરા. આપણે જાણ્યું છે માધુપુરા માર્કેટ. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે અમદાવાદ નમસ્તે સર્કલ. નમસ્તે સર્કલની બાજુમાં આવેલું છે માધુપુરા માર્કેટ. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે આપણે આપણા લોકેશન પર. તો કાજુ ખાલી થવાની તૈયારી થઈ ગઈ છે. આપણે ગાડીમાં ભર્યા હતા ડ્રાય ફ્રૂટ કાજુ જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા આપણે લોકેશન પર અમદાવાદ માધુપુરા ડ્રાય ફ્રૂટ માર્કેટમાં. તો તમે જોઈ રહ્યા છો આપણી ગાડી ખાલી પણ થઈ રહી છે અને લોડિંગ થઈ ગયું પતી જવા આવ્યું છે. 50% ખાલી થવાનું બાકી રહ્યું છે. તો મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.